ગુજરાતની અંદર એક જોતા હતા તાનાશાહી ચાલુ થઈ ગઈ. આજે દરેક ધારાસભ્ય પોતાની જાતને સીએમ જ સમજી રહ્યા છે અને પોલીસનો તદ્દન દુરુપયોગ થઈ રહ્યો છે. અને પોલીસ તંત્ર બી એક જોતા કે અમુક અધિકારીઓ આવા ધારાસભ્યોને ભાજપને સારા થવા માટે કોઈ પણ નિમ્ન કક્ષા સુધી પહોંચવા માટે તૈયાર થઈ ગયા હોય છે. કૌશિક વેકરિયા આટલું બધું કર્યું છતાંય આજ ગુજરાતની અંદર 40થી વધારે પાટીદાર ધારાસભ્યો જે ખરેખર નમાલા જ કહેવાય, એમણે એક વાર એવું નહીં કીધું કે કૌશિક વેકરિયા રાજીનામું આપે. સમાજની દીકરી એટલે મારી બહેન. હા, તો પછી એ લોકોને પેટમાં એવું નહીં પડતું હોય કે મારી બહેન સાથે આવું થઈશું તો હું ચૂક છું, અથવા તો એને ઉપરથી એવું કીધું કે ભાઈ તમારે નહીં બોલવાનું. અત્યારે જે સમાજનો ઉપયોગ કરીને જે નેતા બની ગયા અને એના પછી જે વિધાનસભામાં બેસી ગયા, તો આ જે સમાજની લડાઈ હતી એ જ લડાઈ હતી કે જ્યારે 2015માં 44 બાગડ બિલ્લા હતા, સમાજ ઉપર અન્યાય થતો હતો, ત્યારે કશું નહોતા બોલતા. આજે એમાંથી ઘણા ખરા નેતા બનીને આગળ ગયા તો એ બી નહીં બોલતા, તો એ તો ખરેખર નમાલા ધારાસભ્ય કહેવાય. પાટીદાર આંદોલન વખતે તમને પણ જોયેલા હતા, ઘણા બધા નેતાઓને જોયેલા હતા કે જે અત્યારે સરકારની અંદર સારા એવા પ્લેટફોર્મ પર બેઠેલા છે. તમે અત્યારે એ લોકો પર આરોપ નાખી રહ્યા છો, તો એ લોકોમાંથી તમને કોઈ ફોન આવેલો કે ભાઈ તમે કેમ બોલો છો અમારી સામે? જો હું જે નેતાઓ અમારી સાથે હતા એમાંથી જેટલા પણ ભાજપમાં ગયા ને એમની સાથે મારો કોઈ જાતનો સંબંધ રહ્યો નથી. પાયલ ગોટીનો કબજો લઈ લીધો છે જેનીબેને. તો હું તમને કહું, સમાજ માટે લડવા માટે કે સમાજને ન્યાય અપાવવા માટે જો રાજકારણ બી કરવું પડે ને તો એ યોગ્ય જ છે. તો દરેકના ઘરમાં આ પ્રશ્ન આવશે કે ભાજપ સરકારના નેતાઓ અને અધિકારીઓ ભેગા મળીને ગમે તેની આમ ગમે તેવી ફરિયાદ કરશે, કાયદાનું કાયદેસર જે આજે કહેવાય ને કે કલમો ખોટી લગાવી, ખોટી રીતે કાયદાનો ઉપયોગ કરવો, એ વસ્તુ ચાલુ થઈ જશે. એ રોકવા માટે આજે આ પાટીદાર સમાજને ઉપર અન્યાય થયો તો આજે રોકવા માટે પાટીદાર સમાજ રોડ ઉપર આવ્યો છે. તો કાલ ઉઠીને જો બીજા સમાજને બી આમાં ટેકો આપવો પડશે, નહીં આવે તો એમના બી કાલ ઉઠીને આવો પ્રશ્ન આવશે, ત્યારે આ સરકારના નેતાઓ અને અધિકારીઓ આ મનગમતું ખાઈ જશે. તો કાલ ઉઠીને ગુજરાત કોઈ અલગ દિશામાં જતું રહેશે. જો ભરત સુતરિયા હોય કે કૌશિક વેકરિયા, એમને ખબર જ છે કે એમણે ખોટું આ પગલું ભરી દીધું છે અને એમને એવું હતું કે આવું બધું કરવાથી અમારી સામું કોઈ પડવા નહીં, પણ અમારી બેન જેનીબેન ઠુમ્મરે આ દીકરીની જોડે રહીને જે આ ઘટનાને જે દીકરીને ન્યાય અપાવવા માટે જે રોડ ઉપર આવ્યા છે ને, એનાથી આજે ગુજરાતની જનતા જે જાગી છે, પાટીદારો જાગ્યા છે, એના લીધે આ જે દબાણ સર્જાયું છે ને એના લીધે અત્યારે એ લોકો પોતાનો લૂલો બચાવ કરી રહ્યા. પણ હાલ એમની પાસે આ ઘટનાને જો એ પોતે સાચા હોય તો કેમ બહાર નહીં આવતા? કેમ? અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરી પાયલ ગોટીનું નામ જે સતત ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અમરેલીની અંદર એક લેટર કાંડ થયો હતો અને લેટર કાંડની અંદર પાયલ ગોટી નામની દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી હતી ને 4 દિવસ સુધી એ દીકરીને જેલમાં રાખવામાં આવી હતી. જો કે એણે એવું કોઈ કશું કામ પણ નહોતું કર્યું. જ્યારે આપણા ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે મર્ડર કરી નાખે છે, લૂંટફાટ ચોરી કરતા હોય એવા આરોપીઓ પકડાતા નથી, પરંતુ આ દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી અને નોકરી કરતી દીકરીને પોલીસે પકડી અને રાત્રે 12 વાગે એમની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પરંતુ રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો કાઢવામાં આવ્યો. હવે ગુજરાતની આ પહેલી, આમ તો ગુજરાતની ભારતની અંદર આપણે જોઈએ છે કે કોઈ મહિલા ગુનો કરે તો પોલીસ એને કસ્ટડીમાં લઈ શકે છે, પરંતુ એ દિવસે લઈ શકે છે, રાત્રિના નથી લઈ શકતી. ત્યારે ગુજરાતની અંદર જે ચકચારી ઘટના મચી ગઈ પાયલ ગોટી, કે જેને રાત્રિના 12 વાગ્યાની આસપાસ પોલીસે એની ઘરેથી ધરપકડ કરી. એને એટલું કીધું હતું પોલીસે કે અમે તમને લઈ જાય છે, તપાસ થશે પછી તમને સવારે મૂકી જશું, પરંતુ સવારે તો એમને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. પ્રતાપ દુધાત, કોંગ્રેસના નેતા, માફ કરજો, એમણે એક પત્ર લખ્યો અને પત્ર પછી એ રાજકારણ ગરમાયું અને પાટીદાર સમાજના એ અગ્રણીઓ મેદાને આવ્યા. કૌશિક વેકરિયા ધારાસભ્ય કે જેમને રજૂઆત કરી કે ભાઈ આ દીકરીએ કશું કર્યું નથી, પરંતુ એ જે નેતાઓ છે કૌશિક વેકરિયા એ ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. લોકમુખ એવી પણ ચર્ચાઓ સંભળાઈ રહી છે. ત્યારે અમરેલીના મુદ્દે જ્યારે આપણે થોડાક દિવસ પહેલાં જ એક વિડીયો મૂક્યો હતો નચિકેતભાઈ મુખી, કે જે પોતે એમાં
ઘણું બધું બોલ્યા હતા અને ખરેખર સમજવા જેવી વાત છે. સમાજ માટે પણ એક દાખલારૂપ જે કિસ્સો છે એના માટે વાત કરી હતી. નચિકેતભાઈ આપણી સાથે છે. સ્વાગત છે તમારું ન્યૂઝ રૂમ ગુજરાતમાં. નચિકેતભાઈ, તમારી પાસેથી પહેલાં મારે એ સમજવું છે કે એક પાટીદાર સમાજની દીકરી કે જે લગભગ 10-12 હજાર રૂપિયાની નોકરી કરતી હતી, પોલીસે 4 દિવસ સુધી એને કસ્ટડીમાં રાખી. જોકે પોલીસ પાસે કશું સબૂત નહોતું. કોર્ટના જજે પણ કીધું કે એવું તો શું જરૂર પડી કે રાત્રે દીકરીને 12 વાગે તમારે અરેસ્ટ કરવાની જરૂર પડી? આખી ઘટનાને કઈ રીતે જોશો? ગુજરાતની અંદર એક જોતા હતા ને તાનાશાહી ચાલુ થઈ ગઈ. આજે દરેક ધારાસભ્ય પોતાની જાતને સીએમ જ સમજી રહ્યા છે અને પોલીસનો તદ્દન દુરુપયોગ થઈ રહ્યો છે. અને પોલીસ તંત્ર બી એક જોતા કે અમુક અધિકારીઓ આવા ધારાસભ્યોને ભાજપને સારા થવા માટે કોઈ પણ નિમ્ન કક્ષા સુધી પહોંચવા માટે તૈયાર થઈ ગયા હોય છે. આજે જે અમરેલીની ઘટના છે એની અંદર આપણે જોઈ શકીએ કે દીકરીને આટલી હેરાન કરવા પાછળનો જે હેતુ હતો એ માત્ર એટલો હતો કે એણે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. આજે જો ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં બોલવા માટે જો તમને જેલમાં, એ પણ સામાન્ય એક મિડલ ક્લાસ ફેમિલીની કોઈ દીકરીને તમે આવી રીતે મોકલી દેતા હોય તો ખરેખર આવા સત્તાધીશોને ગુજરાતની અંદર સત્તા કરવાનો કોઈ હક જ નથી. અને તમે જુઓ કે જે કૌશિક વેકરિયા આટલું બધું કર્યું છતાંય આજ ગુજરાતની અંદર 40થી વધારે પાટીદાર ધારાસભ્યો જે ખરેખર નમાલા જ કહેવાય, એમણે એક વાર એવું નહીં કીધું કે કૌશિક વેકરિયા રાજીનામું આપે, કે કૌશિક વેકરિયા સાથે કોઈએ સંવાદ બી નહીં કર્યો. આજે એવું તો કંઈ એમને જોડે એવો કયો પાવર છે કે એના કોઈ ધારાસભ્ય એમની સામું બોલવા તૈયાર નથી? અરે જે દીકરીને હેરાન કરી એના પછી તમે જુઓ કે પોલીસ સ્ટેશનમાં પટ્ટા માર્યા અને આટલો એના ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, છતાંય આ અમારા સમાજના ધારાસભ્યો તો તદ્દન ચૂપ છે. એક વાર એવું બી નહીં બોલ્યા કે જવાબદાર અધિકારી જે પોલીસ સ્ટેશનની અંદર દીકરીને હેરાન કરી અને જે ધારાસભ્યના ઇશારે કર્યું એવા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. ખરેખર પોલીસનું કામ એવું છે કે એફઆઈઆર લે અને એના પછી એના ઇન્વેસ્ટિગેશન કરવું પડે, કે કોર્ટમાં જવું પડે કે એ કરવું પડે. ખાસ કરીને જ્યારે મહિલા હોય ત્યારે ખૂબ જ સંવેદનશીલ વસ્તુ હોય છે, તો એની અંદર એમને ખરેખર ધ્યાન રાખીને એમ આગળ વધવાનું હોય. પણ એની જગ્યાએ એમણે પોતાની રીતે જ પોલીસ સ્ટેશનમાં જ એમણે ચુકાદો આપી દીધો. કોર્ટની બી રાહ ના જોઈ કે આ ખરેખર દોષિત છે કે નહીં દોષિત. અને દોષિત હોય, આ સમજો કે મહિલા હોય, દોષિત હોય તો બી એને રાત્રે 12 વાગે તો ઘેરથી અરેસ્ટ નહીં કરાતી ને. અને એવો તો કોઈ ગુનો નહોતો કે તમે સરઘસ આ રીતે કાઢવું પડે એનું. એની આજે એ દીકરીની જે કહેવાય ને પરિવારની જે ઇજ્જત હતી એ ખરેખર આખા ગુજરાતમાં એને નીલામ કરી દીધી આ ભાજપ સરકારના નેતાઓએ અને એવા ભ્રષ્ટ અધિકારીઓ કે જે એમના ઇશારે કંઈ પણ નિમ્ન કક્ષાએ જવા તૈયાર છે. નચિકેતભાઈ, મારે એ પણ સમજવું છે કે જ્યારે આજથી 10 વર્ષ પહેલાં પાટીદાર સમાજનું અનામત આંદોલન થયું હતું, જેમાં ઘણા બધા પાટીદાર યુવા નેતા કે જે અત્યારે ધારાસભ્ય પણ થયા છે અને એમને સરકારની અંદર સારું એવું પ્લેટફોર્મ પણ મળ્યું છે. પાટીદાર સમાજ, એક જ સમાજને જો એ પોતાની એ જે અમરેલીની અંદર જે થયું, આપણે માની લઈએ કે એક સમાજ છે, સમાજની અંદર કોઈ બેન દીકરી સાથે આવી રીતે થાય તો આપણે એવું આપણે એક શબ્દ ઉચ્ચારે કે ભાઈ સમાજની દીકરી એટલે મારી બહેન. હા, તો પછી એ લોકોને પેટમાં એવું નહીં બળતું હોય કે મારી બહેન સાથે આવું થયું છે તો હું ચૂપ છું, અથવા તો એને ઉપરથી એવું કીધું કે ભાઈ તમારે નહીં બોલવાનું. આ બધા નેતાઓ જે 2015માં જ્યારે પાટીદાર સમાજ ઉપર નાનામાં નાનું કંઈ ઘટના બનતી ને ત્યારે એ લોકો પબ્લિસિટી માટે કે સમાજને એવું બતાવતા હતા કે અમે સમાજના સાચા લીડર છીએ અને હાલતા ને ચાલતા એસપી સાહેબનું રાજીનામું માગી લે, પીઆઈનું માગી લે. અને જ્યારે એ પોતે સત્તામાં આવ્યા ત્યારે આજ એ જ પ્રશ્ન છે કે આજે એમણે આ જવાબદાર અધિકારી જે પીઆઈ હોય કે પીએસઆઈ હોય એનું રાજીનામું હજુ સુધી કેમ નહીં માગ્યું, કે એને સસ્પેન્ડ કરવા માટે એમણે હજુ સુધી કોઈ અરજી કેમ નહીં કરી. આ એ જ પ્રશ્ન છે કે એમને અત્યારે જે સમાજનો ઉપયોગ કરીને જે નેતા બની ગયા અને એના પછી જે વિધાનસભામાં બેસી ગયા, તો આ જે સમાજની લડાઈ હતી એ જ લડાઈ હતી કે જ્યારે 2015માં 44 બાગડ બિલ્લા હતા, સમાજ ઉપર અન્યાય થતો હતો ત્યારે કશું નહોતા બોલતા. આજે એમાંથી ઘણા ખરા નેતા બનીને આગળ ગયા તો એ બી નહીં બોલતા, તો એ તો ખરેખર નમાલા ધારાસભ્ય કહેવાય.
નચિકેતભાઈ, મારે તમારી પાસેથી એ પણ સમજવું છે કે તમારો એક વિડીયો જ્યારે મેં જોયો હતો ને મેં જ એ વિડીયોને એન્કર કરી અને પોસ્ટ કર્યો હતો અને આખી વાતને રજૂ કરી હતી કે આખો વાતનો ભાવાર્થ કેવો છે અને એક સમાજની દીકરી માટે જે બોલવું, ખાલી તમે બોલો કે ભાઈ હું એ દીકરી સાથે છું તો પણ સમાજ માટે એક ટેકો કહેવાય, પરંતુ તમે પણ એક પાટીદાર સમાજમાંથી આવો છો, તમે પણ એ પાટીદાર આંદોલન વખતે તમને પણ જોયેલા હતા, ઘણા બધા નેતાઓને જોયેલા હતા કે જે અત્યારે સરકારની અંદર સારા એવા પ્લેટફોર્મ પર બેઠેલા છે. તમે અત્યારે એ લોકો પર આરોપ નાખી રહ્યા છો તો એ લોકોમાંથી તમને કોઈ ફોન આવેલો કે ભાઈ તમે કેમ બોલો છો અમારી સામે? જો હું જે નેતાઓ અમારી સાથે હતા એમાંથી જેટલા પણ ભાજપમાં ગયા ને એમની સાથે મારો કોઈ જાતનો સંબંધ રહ્યો નથી. ઘણી એક બે એવા લીડર છે જે મને ગમે છે અને એ લોકો અવાજ ઉઠાવે છે, એ લોકો સમાજ માટે હાલ બી આ ઘટનાની અંદર એવા મારા મનગમતા લીડરોએ અવાજ ઉઠાવ્યો છે, પણ મને કહેવા માટે એ લોકોને મને કહેવાની કોઈ જરૂર જ નથી. જે પ્રશ્ન છે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આપણે કરેલ છે અને આ પ્રશ્નનો જવાબ આપણે એમની જોડેથી એક્શન માગી રહ્યા છીએ. આપણે એમની જોડે જવાબ નહીં માગી રહ્યા, આપણે એમને એક્શન માટે માગી રહ્યા કે તમારું કર્તવ્ય શું હતું સમાજની અંદર, જ્યારે તમને સમાજે હીરો બનાવ્યા, સમાજે આટલા તમને માથે ચડાયા, અને છતાંય જો સમાજ માટે તમે જ્યારે યોગ્ય સમય આવે ને તમે સમાજ માટે ના ઊભા રહી શકતા હોય તો તમારા સમાજ માટે ઊભું રહેવું જોઈએ. આ અમે એમને યાદ કરાવીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એ તમે કહ્યું એમ કે ઉપરથી ઓર્ડર આવે કે એ મતલબ જે પહેલાં પાટીદાર હતા ને એમાંથી અત્યારે બધા ગુલામ થઈ ગયા છે અને એ બધા અત્યારે કદાચ અમે એમની આમું ટેલિફોનિક ચર્ચા કે બીજી ચર્ચા કરીએ તો આવા નેતાઓ કે આ ધારાસભ્યો જે પહેલાં જ્યારે વોટ માગવાનો હોય ને ત્યારે હું પાટીદાર છું અને જ્યારે જીતીને જ્યારે લોકસભામાં કે વિધાનસભામાં જાય ને ત્યારે જ્યારે સમાજની રજૂઆત કરવા જઈએ ને ત્યારે એમના મોઢે એવું આવે કે અમે તો સમાજ ધર્મની રાષ્ટ્ર ધર્મમાં માનીએ છીએ. તો તમે વોટ માગતી વખતે કેમ પાટીદાર હો છો? તમે જ્યારે સમાજને જરૂર હોય ત્યારે તમે પાટીદાર કેમ નહીં બની શકતા? એટલે આ નેતાઓએ ખરેખર આ વસ્તુ સુધારવી જોઈએ અને જો ના સુધારે તો ગુજરાતની અંદર પાટીદાર સમાજ એ ખરેખર બુદ્ધિશાળી સમાજ છે અને એ સમાજને મેં સમાજના યુવાનોને અપીલ કરી છે કે આ વખતે બી જો આ ધારાસભ્યો ના બોલે તો એમના કોલર પકડો અને એમની જોડે બોલાવડાવો અને એમની જોડે આપણું જે સમાજના ન્યાય માટે એમના ન્યાય માટે એ લોકો સાથે તમે મંત્રણા કરો ને એને કોલર પકડવો જોઈએ કે તમે આ સમાજના ન્યાય માટે જવાબ આપો. નચિકેતભાઈ, દીકરી 4 દિવસ સુધી જેલમાં હતી ત્યાં સુધી તો મને નથી ખબર, અથવા તો મેં તો એવો વિડીયો પણ નહોતા જોયો કે સ્ટેટમેન્ટ આવ્યું હોય પાટીદાર સમાજના એ યુવા નેતાઓમાંથી, પરંતુ જ્યારે દીકરી બહાર આવી ગઈ પછી બધાએ નિવેદન દેવાના ચાલુ કર્યા કે ભાઈ આ ખોટું થયું છે, દીકરી સાથે ખોટું થઈ છે, તો એ નેતાઓ અને એ જે કાર્યકર્તાઓ આપણે માની લઈએ તો એ 4 દિવસ સુધી ક્યાં સૂતા હતા? નિંદ્રામાં સૂતા હતા? જો જ્યારે દીકરીને એરેસ્ટ કરીને એના એની બીજી જ મિનિટથી જેનીબેન ઠુમ્મર એમની સાથે હતા અને જેનીબેન સાથે તમામ જે પણ આંદોલનકારી હોય કે જે પણ નેતા હોય બધાની ટેલિફોનિક ચર્ચા થઈ હતી અને ચાલુ બધા લાઈવ જ હતા. બેન એને પહેલો ટાર્ગેટ એ હતો કે જ્યાં સુધી એ જેલમાંથી બહાર ના આવે ને ત્યાં સુધી બીજો કોઈ પ્રશ્ન ઊભો થઈને એ દીકરીને વધારે સફર ના કરવું પડે એના માટે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે દીકરી જ્યાં સુધી બહાર ના આવે ને ત્યાં સુધી આ વસ્તુને ઉગ્રતા નથી લાવવાની અને કાયદેસરની જે પ્રોસેસ હતી એની અંદર કાયદાકીય દબાણ કરવાની પ્રોસેસ હતી અને એ દબાણ માટે આ આખો કાર્યક્રમ હતો. હવે દીકરી બહાર આવી ગઈ તો હવે એના ઉપર જે ખોટા અત્યાચારો થયા છે ને તમે એ સમજો કે દીકરી બહાર આવી પછી એણે કીધું કે મને પટ્ટા માર્યા છે અને એના પછી પાટીદાર સમાજને ઉગ્રતા આવી કે ભાઈ તમે અરેસ્ટ બી કરી, તમે એનો વરઘોડોય કાઢ્યો ને પાછો તમે એને પટ્ટાય મારો છો. એટલે લોકોનો રોષ જે બહાર આવતો થયો અને હાલ બી છેલ્લા પહેલા દિવસથી હજુ સુધીમાં જેનીબેન ઠુમ્મર એમની સાથે છે અને એમના માર્ગદર્શન હેઠળ અત્યારે બધા આગેવાનો અલગ અલગ સ્ટ્રેટેજી સાથે સરકાર ઉપર દબાણ લાવવાનું, સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. પણ નચિકેતભાઈ, એમાં પણ ક્યાંક રાજકારણ જોવા મળી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓના સ્ટેટમેન્ટ સામે આવ્યા છે ને એવું કીધું છે કે ભાઈ પાયલ ગોટીનું કબજો લઈ લીધો છે જેનીબેને. તો જો હું તમને કહું, સમાજ માટે લડવા માટે કે સમાજને ન્યાય અપાવવા માટે જો રાજકારણ બી કરવું પડે ને તો એ યોગ્ય જ છે. અને રાજકારણ એવી વસ્તુ છે કે તમે જ્યારે દીકરીને કોઈ આ તો પાટીદાર સમાજની દીકરી છે, કાલ ઉઠીને સમજો કે ગુજરાતની અંદર બીજા ઘણા સમાજ છે,
જો પાટીદાર સમાજ આટલો સરકારમાં હોય, અધિકારીઓમાં હોય અને છતાંય જો એની દીકરીને મિડલ ક્લાસની ગુજરાતના છેવાડાના ગામની એક દીકરીને આવું હેરાનગતિ કરતી હોય આ સરકાર, તો કાલ ઉઠીને બીજા સમાજની દીકરીને આવી રીતે હેરાન કરશે ત્યારે એનો જવાબ શું? આજે જો આનું એક્શન નહીં લેવામાં તો કાલ ઉઠીને દરેકના ઘરમાં આ પ્રશ્ન આવશે કે ભાજપ સરકારના નેતાઓ અને અધિકારીઓ ભેગા મળીને ગમે તેની આમ ગમે તેવી ફરિયાદ કરશે, કાયદાનું કાયદેસર જે આજે કહેવાય ને કે કલમો ખોટી લગાવી, ખોટી રીતે કાયદાનો ઉપયોગ કરવો, એ વસ્તુ ચાલુ થઈ જશે. એ રોકવા માટે આજે આ પાટીદાર સમાજને ઉપર અન્યાય થયો તો આજે રોકવા માટે પાટીદાર સમાજ રોડ ઉપર આવ્યો છે. તો કાલ ઉઠીને જો બીજા સમાજને બી આમાં ટેકો આપવો પડશે, નહીં આવે તો એમના બી કાલ ઉઠીને આવો પ્રશ્ન આવશે ત્યારે આ સરકારના નેતાઓ અને અધિકારીઓ આ મનગમતું ફાઈ જશે તો કાલ ઉઠીને ગુજરાત કોઈ અલગ દિશામાં જતું રહેશે. ભરત સુતરિયા એમનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું ને એણે કીધું હતું કે ભાઈ કાયદાની રીતે કામ કરે છે ને આની અંદર કોઈ રાજકારણ કરવાની જરૂર નથી, કારણ કે એ પણ જો એક સમાજમાંથી આવે છે અને એણે પણ દીકરી વિશે કહ્યું હતું, પરંતુ એણે દીકરી માટે અથવા તો દીકરીના સમર્થનમાં કોઈ સ્ટેટમેન્ટ નહોતું. એનો કદાચ મને એવું લાગે છે કે એણે કદાચ લૂલો બચાવ કર્યો છે, એ પોલીસ પક્ષનો કર્યો છે, સત્તાનો કર્યો છે, ત્યાંના તંત્રનો કર્યો છે ને કૌશિક વેકરિયાનો એણે કદાચ બચાવ કર્યો હોય તે પ્રકારનું મને નિવેદન લાગ્યું. બાકી દીકરીના સમર્થનમાં જો એમણે કોઈ વાત નથી કરી. જો ભરત સુતરિયા હોય કે કૌશિક વેકરિયા, એમને ખબર જ છે કે એમણે ખોટું આ પગલું ભરી દીધું છે અને એમને એવું હતું કે આવું બધું કરવાથી અમારી સામું કોઈ પડવા નહીં, પણ અમારી બેન જેની બેન ઠુમ્મરે આ દીકરીની જોડે રહીને જે આ ઘટનાને જે દીકરીને ન્યાય અપાવવા માટે જે રોડ ઉપર આવ્યા છે ને એનાથી આજે ગુજરાતની જનતા જે જાગી છે, પાટીદારો જાગ્યા છે, એના લીધે આ જે દબાણ સર્જાયું છે ને એના લીધે અત્યારે એ લોકો પોતાનો લૂલો બચાવ કરી રહ્યા. પણ હાલ એમની પાસે આ ઘટનાને જો એ પોતે સાચા હોય તો કેમ બહાર નહીં આવતા, એ કેમ ચર્ચા કરવા નહીં આવતા? તો આ પરેશભાઈ ધાણાની એ ચોક ઉપર ચર્ચા કરવા બેઠા 2 દિવસથી, કેમ હજુ સુધી આયા નહીં ચર્ચા કરવા? કે એમની પોતાની સરકાર છે, પોલીસ એમની છે, એમને શેની બીક છે? પણ એ આયા નથી. એનું કારણ છે કે એમને ખબર છે કે એ લોકો ખોટા છે અને કાયદાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. પરંતુ અહીંયા જે દીકરીનો વરઘોડો કાઢ્યો તો એ દીકરીનું મોઢું સરેઆમ જાહેર કરી દેવામાં આવ્યું. પોલીસે પણ વિડીયો જાહેર કર્યા હતા, બધામાં સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી દેવામાં. તો હવે દીકરીની ઇજ્જત પર પણ સવાલો જાય છે, ઉઠી રહ્યા છે. હવે એ કદાચ એ જે બજારમાંથી એ દીકરીનો વરઘોડો કાઢ્યો, હવે આ બધું ચાલો માની લે કે સમાધાન થઈ ગયું અથવા તો બધું ક્લિયર થઈ ગયું, આખો મામલો મેદાને પડી ગયો, પછી દીકરી જ્યારે એ જ રસ્તા પરથી નીકળશે તો લોકો એમને કયા નજરથી જોશે? દીકરી એ ખરેખર ખૂબ જ હિંમતવાળી કહેવાય, કેમ કે આવી સિચ્યુએશનની અંદર કોઈ પણ સામાન્ય ઘરની પરિવારની દીકરી હોય તો એ મેન્ટલી ડિપ્રેશનમાં આવી જતી હોય છે. પણ એને જ્યારે સમાજનો સપોર્ટ મળ્યો, લોકોનો સપોર્ટ મળ્યો અને એ સાચી હતી, જ્યારે આજે લાખો લોકો એની જોડે ઊભા છે. એટલે દીકરી કોઈ શરમાવાની કે ડરવાની જરૂર નથી, કેમ કે એ જ્યારે બજારમાં નીકળશે ને ત્યારે એની ઇજ્જત જે આ લોકોએ જેટલી કાઢવાનો પ્રયત્ન કર્યો છે ને એનાથી 100 ગણી ઇજ્જતથી લોકો એને માન સન્માન આપશે. આ એટલા માટે કે ગુજરાતની જે ભ્રષ્ટ પોલીસ અને જે આ ધારાસભ્યો જે ખરેખર પાટીદાર સમાજની અને એક દીકરીની અને પાટીદાર સમાજની આબરૂ લેવાનો જે પ્રયત્ન કર્યો છે એ એમનો ક્યારેય સફળ નહીં થાય. અને દીકરીને માનભેર એને આખી જિંદગી રહેવાનું છે અને માનભેર લોકો એને સન્માન આપશે. પોલીસ પર આવવું છે મારે, કારણ કે અમરેલીની અંદર ઘણા બધા ગેરકાયદેસર કામો પણ થાય છે, ત્યારે પોલીસ એની ઉપર કોઈ તવાઈ નથી બોલાવતી. જ્યારે આ ઘટના બની એ પછી કરોડો રૂપિયાની વસ્તુ જે છે તે સીલ કરવામાં આવી. એ ખનન માફિયા હોય એને પકડવા ઘણા બધા ટ્રકો પકડ્યા, જેસીબી પકડ્યા, ઘણું બધું પકડવામાં આવ્યું. પરંતુ અમરેલીના એ પોલીસ તંત્ર ઉપર સવાલો ત્યારે ઊભા થાય છે કે જ્યારે તંત્ર માફ કરજો જે નેતાઓ છે એના હાથા બની અને એક વર્દી પહેરી અને એક નેતા કે એમ કરે છે તો કેટલું યોગ્ય કહેવાય? જ્યારે ગુજરાતની પોલીસ જ્યારે પોતાની પ્રતિજ્ઞા લેતી હોય ને ત્યારે એમને ખરેખર એ વખતે એવું કહેવામાં આવે છે કે તમારે કોઈનાથી ડર્યા વગર કે કોઈનો પક્ષપાતી રાખ્યા વગર તમારે નિષ્પક્ષ તમારી ફરજ બજાવવાની છે. પણ આ જે ભ્રષ્ટ મેં કહ્યું ને એમ ભ્રષ્ટ અધિકારીઓ જે ખરેખર ગુજરાત પોલીસને બદનામ કરી રહ્યા છે અને ગુજરાત પોલીસની અંદર આવા જે ભ્રષ્ટ અધિકારીઓ જે નાનાથી મોટા લેવલમાં જેટલા છે એ લોકો આવી સાંઠગાંઠથી ખાલી રૂપિયા લઈને ઘર ભરવાનું કામ કરે છે.
કાયદેસર તો આ લોકોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા જોઈએ અને આવા ભ્રષ્ટાચારીઓનું જાહેરમાં સોશિયલ મીડિયા કે મીડિયાના પ્લેટફોર્મ દ્વારા સરકારને કાને વાત જાય, પ્રાઇમ મિનિસ્ટરના કાને વાત જાય, એવા લોકોને બહાર પાડવા જોઈએ કે જેથી એ લોકોના ભ્રષ્ટાચારના લીધે એ લોકો સસ્પેન્ડ થાય. તમે કહ્યું એમ કે આ દીકરીની ઘટના પછી લાખો કરોડોના 2 નંબરના જે વેપારો પકડાયા, તો એની અંદર એ સાંઠગાંઠ પોલીસની ને ધારાસભ્યોની બધાની ભેગી જ હતી, પણ કેમ કોઈ અધિકારીને સસ્પેન્ડ ના કરે? તો આપણે એવું માની લઈએ કે જે પત્ર જાહેર કર્યો તો એ સાચો હતો. પત્ર જાહેર કર્યો એ સાચો હતો, અને એ સાચો હતો એટલે જ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને એટલા માટે જ આ દીકરીને અને એ દીકરી જે ઓફિસમાં નોકરી કરતી હતી એ તમામ 4 જણને અરેસ્ટ કરવામાં કારણ જ આ છે કે એ બધું સાચું હતું. એટલે જ પોલીસે અને ભાજપે આ રીતનું દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ દબાવવા જતાં આ પ્રશ્ન અને આ મુદ્દો એટલો ઉછળી ગયો કે આજે સમગ્ર ગુજરાતના ઘેર દરેક પરિવારમાં ચર્ચાનો વિષય છે કે આવું નિમ્ન કક્ષાનું કામ ભાજપે કરવાની શી જરૂર હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમરેલીમાં ધામા નાખ્યા છે, સ્ટેજ ઉપર બેઠા છે, આમરણ ઉપવાસ પણ કરી રહ્યા છે. પરેશભાઈ ધાનાણી કે જે સતત 24 કલાક ને આજે ફરી એકવાર એણે એલાન કર્યું સવારે કે ભાઈ હજુ 24 કલાક અમે આપીએ છીએ, 24 કલાકમાં ને અત્યારે એમની તબિયત પણ કદાચ નાદુરસ્ત છે ને અત્યારે જ મેં સમાચાર વાંચ્યા કે ભાઈ એમને પાણી પીવાનું ને બધા ડૉક્ટર એને ત્યાં જ ચેકઅપ કરવાનું કહી રહ્યા છે. વિપક્ષ ગુજરાતની અંદર આમ જોઈએ તો ક્યાંક ધીમું પડી ગયું હતું એમનું કામકાજ, પરંતુ એક મુદ્દો એવો આવ્યો કે જેમાં વિપક્ષ ફરી એકવાર મજબૂત થઈ હોય. વિપક્ષ ગુજરાતના અંદર ભાજપા દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના લીડરો, NSUIના કાર્યકર્તાઓ સતત કાર્યક્રમો આપી રહ્યા હોય છે અને એ લોકો લડત આપી રહ્યા છે. એવું નથી કે વિપક્ષે નબળું પડી ગયું છે, રોડ ઉપર આવે છે, પણ આ મુદ્દો એવો હતો કે આની અંદર એક દીકરીની આબરૂ ઉપર આવ્યું હતું, અને જ્યારે આબરૂ ઉપર આવે ત્યારે તમે સમજી લો કે એક દીકરીના માન સન્માનની વાત આવે, એક મહિલાના માન સન્માનની વાત આવે, ત્યારે રામાયણ બી થઈ જાય અને મહાભારત બી થઈ જાય. તો આજે પાટીદાર સમાજની આ દીકરી ઉપર જે એને માન સન્માન ઉપર આવ્યું, એટલે આજે વિપક્ષ આટલું મજબૂત રીતે આની અંદર ફાઇટ આપી રહ્યું છે અને પ્રજાનું પણ એટલું સમર્થન છે ને પ્રજા બી માને છે. ગુજરાતને એવું નહીં, ખાલી પાટીદારો, તો તમામ સમાજ માની રહ્યું છે કે આ ખોટું થયું છે ને આવું ખોટું ના ચલાવી લેવાય. જો આ વખતે ચલાવી લીધું તો આગળ બીજો વારો કદાચ ગુજરાતના બીજા કોઈ પરિવારનો બી આવી શકે. એટલા માટે વિપક્ષ આ મુદ્દાને જરા બી કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી. બીજી તરફ એક નિવેદન સામે આવ્યું હતું કે નિરમાના માલિક છે અને એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, એમણે પાટીદાર આંદોલન 10 વર્ષ પછી યાદ આવ્યું, પરંતુ એ દીકરી એ પણ પાટીદાર જ છે, દીકરી પણ પાટીદાર હતી, એક સંવેદના પણ ન વ્યક્ત કરી શક્યા, પરંતુ ત્યાં સ્ટેજ પરથી એવું કહ્યું અથવા તો મીડિયા સમક્ષ એવું કહ્યું કે પાટીદાર આંદોલન રોટલા શેકાયા છે, બાકી એનું કશું ફળ મળ્યું નથી. તો લોકોને અને પાટીદાર સમાજના એ મુખ્ય આપણે કહીએ કે ભાઈ મુખ્ય લોકો છે કે જે હડતા કરતા છે અને પાટીદાર સમાજનો એક કહેવાય ને કે એક પાયો છે, એ એવા લોકો એ દીકરી માટે ન બોલે, પરંતુ એવું બોલે કે ભાઈ પાટીદાર અનામત આંદોલન હતું એનાથી કોઈને કશું ફેર જ નથી પડ્યો. તો એ દીકરી માટે કોઈ સંવેદના નહીં હોય એ વ્યક્તિ માટે. આજે પાટીદાર ઉદ્યોગપતિઓ જે ભાજપના સંકલનમાં ચાલી રહ્યા છે ને, એમના છેવાડાના ગામની દીકરીઓ કે પાટીદાર પરિવારો માટે કોઈ સંવેદના નથી, અને આ બધા ખાલી માત્ર ને માત્ર પોતાના કામ કઢાવવા માટે, ભાજપમાં હારા થવા માટે સ્ટેટમેન્ટો આપતા હોય છે. પાટીદાર સમાજને પાટીદાર અનામત આંદોલનથી ઘણો ફાયદો થયો છે અને રાજકીય રોટલા શેકાયા એ વાત બી સાચી છે, પણ જે કરશનભાઈએ 10 વર્ષ પછી આ નિવેદન આપ્યું એની સામે જો એમણે 10 વર્ષ પછી જો આ દીકરી માટે 2 શબ્દ બોલ્યા હોય કે પછી એમણે દીકરી માટે આનંદીબેનને કે નીતિનભાઈને વાત રજૂ કરી હોય ને એમના દ્વારા ભૂપેન્દ્રભાઈને વાત રજૂ કરી હોય કે આ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરો તો વધુ સારું લાગત. પણ હવે કેવું છે કે આજે ભાજપાની અંદર જેટલા જાય એ બધા ક્યાંક ને ક્યાંક એમના ગુલામ થઈ જતા હોય છે. એમને બોલવાનું વાણી સ્વાતંત્ર્ય ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા કાર્યકર્તાઓના બોલવાનો કોઈ અધિકાર નથી, અને એ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ગુજરાતની નહીં ભારતની તમામ પ્રજા ઉપર કોઈ પણ બોલવા વાણી સ્વાતંત્ર્યનો હક રાખવો નથી. એટલે જે બોલી રહ્યા છે એમના દબાવવા માટેના નિષ્ફળ પ્રયત્નો થયા છે, પણ ખબર નથી એમને કે કોંગ્રેસ પાર્ટી અને પાટીદારો ક્યારેય ચૂપ બેસવાના નથી, અને જ્યારે મહિલા સન્માનની આવશે
ત્યારે 100% બળવા જોરથી પાટીદારો અને કોંગ્રેસ પાર્ટી બહાર આવશે. મને છેલ્લે પણ સમજવું છે તમારી પાસેથી કે દીકરીને આપણે જે વાત થઈ હતી ને શરૂઆતમાં જ આપણે જ્યારે આ મુદ્દો આખો ચર્ચ્યો ને ત્યારે જ અમે જ્યારે વાત કરી કે દીકરીને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી દીધી, તો હવે ફરી એકવાર એને સાક્ષીમાં લઈ અને આખા પુરાવા ભેગા કરીને જે વાત કરવામાં આવી છે કે ભાઈ દીકરીનું નામ આરોપીમાંથી નીકળી જવું જોઈએ, પણ હજી આપણે એવું માની લઈએ કે 50% દીકરીને ન્યાય મળ્યો છે, 50% નથી મળ્યું, કારણ કે હજુ એ દીકરી આરોપીની આરોપી જ છે. અને જે કોર્ટના સ્ટેટમેન્ટ આવ્યા હતા એ બધી જ્યારે ચર્ચા કરી, પરંતુ જો જે આખું એમના જે વકીલ હતા સંદીપ, અને એમની પાસે જ્યારે પ્રતિક્રિયા આપી કે જો ભાઈ અહીંયાથી મેં જામીન અરજી માટે એપ્લાય ન કર્યું હોત તો આજે પણ એ દીકરી જેલની પાછળ હોત. આ ઘટનાની અંદર દીકરીને ન્યાય અપાવવા માટે કાયદેસર જે જવાબદાર અધિકારીઓ એમને સસ્પેન્ડ કરવા જ પડે, અને જો સસ્પેન્ડ ના કરે આ સરકાર ત્યાં આ આંદોલન બળવા વેગે ચાલુ રાખવું પડશે, કેમ કે આજે એમને ખોટો ગુનો દાખલ કર્યો છે અને ખોટો ગુનો દાખલ કરીને ગુજરાતની જે ભારતની આપણે લોકશાહી છે એનું ખનન કર્યું છે અને લોકશાહી ખંડિત કરી છે અને કાયદાનો ખોટો દુરુપયોગ કર્યો છે. એટલે દીકરીએ જો ન્યાય અને અપાવવા માટે આ જે ખોટી જે કલમો લગાવી છે અને ખોટા જે કેસ થયા છે એ કાયદેસર એ કેસ વિદ્રોહ કરવાની સાથે સાથે કરવાવાળા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેથી આ એક સબક મળી જાય ગુજરાત પોલીસને કે કોઈના હાથા બનીને ખોટા કેસો કરવાથી શું પરિણામ આવી શકે એનું એક સબક મળે. એના માટે કાયદેસર આ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. ભાઈ ખૂબ ખૂબ આભાર આખી ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે રાજકીય લોકોના હાથા બની અને તમે જે વર્દી પહેરી છે, મેં આની અગાઉ પણ એક ચર્ચામાં કહ્યું હતું કે રાજકીય લોકોના હાથા બની અને તમે જે વર્દી પહેરી છે એ વર્દી ઉપર તમે દાગ લગાવી રહ્યા છો. સતત આજે 2 દિવસથી એક ચર્ચા ચાલી રહી છે કે ભાઈ ગુજરાતની અંદર પોલીસ વિભાગની અંદર ભરતી થવા જઈ રહી છે. એ ભરતીની અંદર નાની વયના એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે કે પોલીસમાં જવું છે. એમનું સપનું છે કે લોકો આપણે જે પોલીસ સૂત્ર આપે છે ને સેવા, શાંતિ અને સુરક્ષાનું, એ સેવા, શાંતિ અને સુરક્ષા ક્યાંક ભંગ થઈ છે. પોલીસ પ્રજાનો મિત્ર એ પણ સૂત્ર તમે આપો છો, તો પોલીસ પ્રજાનો મિત્ર તો પ્રજા સાથે તમે કેવું વર્તન કરો છો એ સૌ જાણે છે. હેલ્મેટ ન પહેર્યું તો એને યારે ગાળાગાળી થાય છે, એની પાસેથી કટકીઓ પણ થાય છે, કાં તો એમને મારવામાં પણ આવે છે. ટીઆરબી જવાનોનું કામ છે કે માત્ર એમને ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવો, પણ નહીં, એ પણ કટકી કરે છે. 5,000, 10,000, 20,000 પગારવાળો એક કર્મી, પોલીસ કર્મી કે જે લાખ, 2 લાખ, 5 લાખ, 20 લાખની ગાડીઓ લઈને ફરે છે, તો એટલો પૈસો આવે છે ક્યાંથી? નાનામાં નાનો પોલીસ, એટલે હું એવું નથી કહેતો કે બધી જ પોલીસ કર્મી ખરાબ હોય છે, પણ કહેવત છે ને કે એક કેરીના બોક્સમાં જો એક કેરી ખરાબ હોય ને તો એ બધી જ કેરીઓને ખરાબ કરે છે. એમ એક પોલીસ કર્મચારી જો ખરાબ હોય ને તો એ આખાય બેડાને, એટલે કે આખાય પોલીસ બેડાને બદનામ કરે છે. અને અમરેલીની જે ઘટના બની, અમરેલીની ઘટના બાદ ગુજરાત પોલીસના દિગ્ગજ વડાઓ છે એની પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, પણ મુખ્ય નામ એ વર્તાઈ રહ્યું છે કે અમરેલીમાં ફરી એકવાર નિલીપ રાયની જરૂર છે. કારણ કે જ્યારે નિલીપ રાય જેવા અધિકારીઓ અમરેલીમાં હતા ત્યારે 2 નંબરની ધંધા જે કરતા હતા ને એ બધામાં ફફડાટ મચ્યો હતો, અને શું કાર્યવાહી થાય ને નિલીપ રાયે કરી હતી. એટલે આવા અધિકારીઓની જરૂર છે, પરંતુ ક્યાંક પ્રેશરના કારણે પછી અધિકારીઓને હટાવી દેવામાં આવે છે, જુદી વાત છે. કારણ કે જો એ ન હટાવે તો જે 2 નંબરના કામ હોય એ બંધ થઈ જાય, અને જે નેતાઓને જે આવક થતી હોય એ બંધ થઈ જાય. એટલા માટે થઈને કાં તો એનું ટ્રાન્સફર કરાવી દેવું પડે, બીજી વસ્તુ તેમાં કંઈ થતી નથી. પરંતુ અમરેલીની અંદર ને આજે અમરેલીનો જે એપી સેન્ટર વિવાદનું બન્યું છે એ વિવાદ ખૂબ વકરી રહ્યો છે. દિવસે ને દિવસે કંઈક નવા વળાંકો આવી રહ્યા છે. પરેશ ધાનાણી પોતે ત્યાં આમરણ ઉપવાસ ઉપર બેઠા છે, સતત પાણી ઉપર છે. આજે એમની તબિયત પણ લથડી હતી, ડૉક્ટરો પણ જ્યાં સતત હાજર છે. સવારે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું, અત્યારે પણ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમુક એવા લોકો કે જે સરકારની અંદર છે ને પાટીદાર સમાજના દિગ્ગજ લોકો છે કે જે હજુ સુધી બહાર આવીને ખુલ્લે નથી બોલ્યા કે ભાઈ આ દીકરી સાથે ખોટું થયું છે, આમને ન્યાય મળવો જોઈએ. કારણ કે સત્તાધારી પાર્ટીમાં બેઠા છે, એટલા માટે થઈ અને કદાચ મને એવું લાગે છે કે ઉપરથી એમને મૌન સાંધવાનું કહ્યું હશે, અને મૌન પણ કેવું કે કાન ફાડી રાખે ને એવું મૌન સાંધીને બેઠા છે. પણ એ નેતાઓને એક અપીલ છે કે જ્યારે તમારી ઉપર આવશે ત્યારે પણ તમે આ જ રીતે ચૂપ રહેશો, ત્યારે પણ તમે ઘરની બહાર નહીં આવો, ત્યારે પણ તમે કોઈ નિવેદન નહીં આપો. શું માનવું છે તમારું? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.